नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ મુકામે હિન્દુ રાષ્ટ્ર ગામ ખેડબ્રહ્મા તાલુકાનું કલોલકંપા દર્શનાર્થે પધાર્યું। આજ રોજ તારીખ 16-10-2025 ગુરુવારના રોજ સાબરકાંઠા ખેડબ્રહ્મા તાલુકાના કલોલકંપાથી ભાઈઓ બહેનો અને બાલ શિબિરના બાળકો તથા બાલસારથીઓ સહિત શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ દર્શને પધાર્યા હતા। સર્વે સમગ્ર શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠના વિવિધ મંદિરો જોવાલાયક સ્થળોના દર્શન મુલાકાત સાથે ભોજન પ્રસાદ લઈ સંસ્થાની મુલાકાત કરી ધન્યતા અનુભવી હતી અને સર્વે ગ્રામજનોએ શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠના ગાદીપતિ જગતગુરુ સતપંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજના આશીર્વાદ લઈ સત્સંગનો લાભ લીધો હતો। રિપોર્ટર ચેતન ભગત, મેનેજર તીર્થધામ પ્રેરણાપીઠ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ।
વસંત અંબાલાલ પટેલ, કલોલ કંપા. અમે કલોલ કંપા પટેલ પરિવારના આજ બધા ગ્રામજનો બાળ સંસ્કાર શિબિરના બાળકો સાથે આજે એ તીર્થધામ પ્રેરણાપીઠની મુલાકાતે આવ્યા છીએ. અને આ તીર્થધામ પ્રેરણાપીઠ એક એવું અલૌકિક દિવ્ય તીર્થધામ છે જ્યાં આવ્યાથી અંતરમાં આનંદ અને ધાર્મિક અનુભૂતિની લાગણી થાય છે. અને આ એટલું દિવ્ય છે કે આવતાની સાથે આવું એક જ્યોતિર્મંદિર જે અખંડ 600 વર્ષથી જાગતી જ્યોત છે એ જ્યોતિર્મંદિરના દર્શન કર્યા. અહીંયા બાજુમાં કલ્કી નારાયણ નિષ્કલંકી નારાયણ ભગવાનના મંદિરના દર્શન કર્યા તથા ઓડિટોરિયમ છે કે જે આખી તીર્થધામની ગાથા જ્યાં બહુ સરસ રીતે નિરૂપણ કરવામાં આવી છે, જે જોઈ આપણા મન ભક્તિભાવથી પરિપૂર્ણ થાય છે. અને આ તીર્થમાં આવવાથી દિવ્ય અનુભૂતિનો આનંદ અનુભવાય છે અને જાગૃત જગાનો જે અહેસાસ થાય છે કે અહીંયા જે દિવ્ય ચેતનાની જે અનુભૂતિ છે એ આવતાની સાથે જ થાય છે. એવું આ દિવ્ય તીર્થધામ પ્રેરણાપીઠમાં આજ આવી અમને ખૂબ હર્ષની અને ખૂબ ખુશીની લાગણી થઈ છે. અને આવા તીર્થધામમાં વારંવાર આવવાનું મન થાય એવું દિવ્ય તીર્થધામ છે. અને આજ મહારાજશ્રીના પણ આશીર્વાદ દઈશું અને મહારાજશ્રીનો પણ જે જગતગુરુ મહારાજ છે જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ, એમને પણ મળીને ખૂબ આનંદનો અનુભૂતિ થાય એવા વ્યક્તિત્વ છે એમનું. તો આ તીર્થધામમાં આવવાથી અમને ખૂબ પરિવાર સાથે આવ્યા છીએ કંપાના, તો એના સાથે અમને ખૂબ આનંદની અનુભૂતિ થઈ છે. શ્રી કલ્કી ભગવાન કી જય. નિષ્કલંકી નારાયણ ભગવાન જય. એટલે આવું નાનું પુણ્ય છે. બાળકને કીડિયા પુરાણ શીખવાડો. તમે માવતર મોટર છે પોતા બાળકને પણ ભેગા લઈ જાઓ. કીડીનો જે ઘર હોય ને ત્યાં કર મૂકો હોય. એક મુઠ્ઠી તમારી અંદર કેટલા દાણા હોય, લોટના કેટલા કણ હોય, કણના મેં થોડી નાખી લેરો. કીડિયાની અંદર નહીં તો 1000 કીડીઓ હોય. જીવ જ એને તો એક મુઠ્ઠીમાં આપણું ઘમ જમાડવાનું પુણ્ય થઈ જાય. કીડીનું ઘમ જ એટલા જીવ બધા આપણે કંપો હોય 2000 માણનું ગામ હોય તો બસ માણસનું હોય એને જમાડું ગામ થકો અમને કેટલું પુણ્ય થાય, એટલું જ પુણ્ય. એક કીડિયાનું એક મુઠ્ઠીનું તમે પૂરો એટલું દાન થઈ જાય. તો એ બાળકને એ શીખવાડવાનું કામ આનું પુણ્ય એટલું છે. અને 50 બીજા દેવા 50 તારા 150 બીજા. હા, મમ્મી કહેવાનું આ છોડવું છે ને મારા જેવું કહ્યું કે બધાને ખવડાવવા માટે ખવડાવે છે. ક્યાં લઈ જવાના? સ્કૂલમાં લઈ જવાના. સ્કૂલમાં લઈને બધાને 5-10 ભેગા થાય ને તો ચીરી કરી બધાને દેવા. દેવાની ભાવના બાળકોને છે ને નીકળે છે, દેવાની ભાવના રાખો. મંદિરમાં જાઓ તો રૂપિયો પણ મૂકવાની મંદિરમાં આવે ને એને હાથે મૂકાવો. દાન કરવાનું શીખવાડો. એટલે મોટા થઈ જાય ને તો દાન પછી સ્વાર્થ આવશે ને એ વૃત્તિ છૂટશે નહીં, કંજુસાઈ છૂટશે નહીં. પહેલાંથી કહો આ દાન કરવાનું શું પુણ્ય, શું મહત્વ હોય બરોબર એ થોડુંક જાણો તો આપણે આશીર્વાદના મંત્રમાં આપણે કર્યા કે પૃથ્વી પ્રદક્ષિણાનું ફળ આપો. જે દાન દીધો મંત્ર પૃથ્વી પ્રદક્ષિણા, આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરો, જે તીર્થધામના દર્શન કરો, જે પુણ્ય પ્રાપ્ત થાય એ સદગુરુ ત્યારે મારા સેવકને પ્રાપ્ત થાય. એ પૃથ્વી પ્રદક્ષિણા મેરુ સમાન દાન. દાન કેવું કરશો? તમે તો જી દીધું એ પણ મેરુ પર્વત એટલે તમે નામ આપણે મેરુ પર્વત એટલે આ 7 ઉપરના લોક, 7 પાતાળ જેને આધારે ટકી રહે. આ 7 લોક એટલે બધા ઉપરના આવી ગયા. ભૂ ભુવ સ્વહ મહલોક જલોક તપલોક સતલોક બધા જેને આધારે ટકી રહ્યા. નીચે આખું પાતાળ સાથે એ જેને ટકી રહે. ટોટલ સંપત્તિ ગણત કેટલી થાય? આપણે પૃથ્વીની સંપત્તિ કેટલી થાય? ખાલી એક જ લોક છે. સ્વર્ગલોકની સંપત્તિ કેટલી હશે? એનાથી ભગવાનની સંપત્તિ. તો એ પાતાળની સંપત્તિ બધી સંપત્તિ મેરુ સમય આખો મેરુ પર્વત તમે દાનમાં દો અને જે પુણ્ય થાય એ મારા સેવકને થાય. મેરુ સમાનના વિશ્વંબર આપે આખા વિશ્વને જમાડો. આખા વિશ્વનો બધા તમામ જીવ એટલા છે.
એ વિશ્વના તમામ જીવોને તમે જમાડો અને જે તૃપ્તિ થાય અને જે પુણ્ય પ્રાપ્ત થાય એ માર્ગ એક ગણું દાન 1.25 લાખ ગણું પુણ્ય. એકવાર દાન લીધું એને 1.25 લાખ ગણું પુણ્ય પ્રાપ્ત. 10 ગણું હમણાં 1000 ગણું પછી. આ લોકમાં અહીંયા જીવો રહ્યા ત્યાં સુધીમાં તો તમને ફાયદો થાય 10 ગણો, પણ 1000 ગણો પછી 1000 ગણો પછી આવા ગમનના